રીચા આંટી બેરી રીચા આંટી એ આવું પણ કોણ છે? શું છે? રીચા આંટી ક્યારની બૂમો પાડતી હતી, કેટલું ધીમે ધીમે બોલ્યું તો તમે સાંભળ્યા જ નહીં. પછી મેં ઊંચો અવાજ આપ્યો. ધીરે બોલવાનું. આ ઘરની અંદર આવી જવાનું. દરવાજો ખોલીને અંદર અહીંયા સુધી આવી ગઈ ને તો ત્યાં સુધી પણ આવી જવાય. તમને ખબર છે, કોઈના દરવાજેથી કોઈ માણસને બૂમ પાડવીને ડાયરેક્ટ ઘરમાં ન આવવું ને એને મેનર્સ કહેવાય. બહુ 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 મેનર્સ તમે તો કરી લીધા ને બહુ શીખી લીધા ને બહુ શીખાવી લીધા. શું છે આજે કયું એટલે કઈ વાત એટલે કઈ વસ્તુ માંગવા આવ્યા? ઘી લઈ ગઈ હતી ને, ગામડેથી આવ્યો એટલે થયું કે પાછું આપી આવું. ઘી જ છે. ના ના ઘી છે એ તો બરાબર છે, પણ લઈ તો આના કરતાં મોટી એમાં ગઈ હતી ને. ડોલચી થોડી મોટી નહોતી? રીચા આંટી તમારું જ છે, નામ વાંચી લો. આમાં જ લઈ ગઈ હતી. હે ભગવાન, શરમ જેવી જાત છે કે નહીં? કેમ ભાઈ, મેં શું કર્યું? હવે શરમની વાત ક્યાં આવી આમાં? તમારી બરણીમાં હું ઘી લઈ ગઈ હતી, એ તમને પાછું આપવા આવી છું. એ જ બરણી છે, સ્ટીલની. એવું તો નથી કે આ બદલી જાય. ના ના, એ તો સારું કર્યું કે આ બરણી પાછી આવીને ઘી સાથે આવી. બાકી ઘણા એવા વાસણો મારા ગાયબ થયા છે જે હજી સુધી નથી આવ્યા. હા, જેમ કે મારું પેલું મોટું તપેલું, પછી નાનો વાડકો, પછી ખબર છે આ કંઈક પાપડ બાપડ બનાવવા માટે મોટું તપેલું હતું એ લઈ ગઈ હતી, એ પણ હજુ નથી આવ્યું. જેટલી જૂની વસ્તુ લઈ ગઈ છે ને એ પાછી આપી જા. અને મને તો સમજ નથી પડતી કે પાડોશમાં આ માંગણ રહેવા આવી છે કે પાડોશી? શું જો માંગણ વાંગણ નહીં બોલતા, સમજ્યા? હા તો આ તો શું? છે ને પાડોશીનો વાટકી વ્યવહાર કહેવાય. અને જે વસ્તુઓ લઈ ગઈ ને બધી પાછી આપી ગઈ છું. તમે લખો છો એવા ચેકતા નથી પાછા? વાહ વાહ વાહ, સરસ. વાટકી વ્યવહાર, આને વાટકી વ્યવહાર કહેવાય. બરાબર છે. થોડા દિવસ થાય ને કે ખાંડ આપો, ચા આપો, દૂધ આપો, દહીં આપો, ઘી આપો. હવે એટલી લેવાની ત્રેવડ ન હોય ને તો આવી સારી સોસાયટીમાં રહેવાય જ નહીં. એ તમારે સલાહ આપવાની જરૂર નથી. અને તમારે ન આપવું હોય ને તો ના પાડી દેવાની. એક તો વસ્તુઓ આપો છો ને ઉપરથી ઉપકાર જતાવો છો. ઓહો, ભિખારણ બનીને સવાર સવારમાં વાડકા લઈને માંગવા નીકળી જાય છે. શરમ નથી આવતી? ના. હા તો ન જ આવે. આ સવિતાબેને એવું જ કહેતા હતા કે કેવા પાડોશી આવી ગયા છે. સવાર પડે ને બટેકા ગોતે ને ટામેટા ગોતે. એટલું ઘરમાં નથી રખાતું? ના. હવે કઈ સવિતા આંટીની ચમચી ખોવાઈ ગઈ છે. માપ મારે છે, બરાબર? ચમચી ખોવાઈ ગઈ છે. વધારે ના બોલતી ને મારા ઘરમાં તો હવે આવતી જ નહીં. હું ના જ પાડું છું. હું તો આવીશ. તમે મારા પાડોશી છો એટલે હું તો ગમે ત્યારે આવું. હા હા, અહીંયા તમારા બાપાએ ડાબલો દાટ્યો તો ને. ઓહ રીચા આંટી, જો તમે વધારે બોલી રહ્યા છો, પપ્પા સામે નહીં જવાનું તમારે. આંગળી નહીં કરતી નહીં, તારા આંગળી તોડતા વાર નહીં લાગે. સમજી ગઈ? પપ્પા શું તારા દાદા તારી 7 પેઢી સુધી જઈશ. સમજી ગઈ ને? હવે ખબર પડી તમને કે અંકલ કેમ રોતા હોય છે. ઓહ, તું મારા વર પર નહીં જતી. હા, તારા વર પર જઈશ ને તો પછી એને ભૂંડી લાગીશ. ચાઇનીઝ આઈટમ, ઝીણી આંખ વાળો દેડકો. તમારા વરને જોયો છે મીશોમાંથી મંગાવેલો શાહરુખ ખાન? ઓહો, મારો વર મીશોમાંથી મંગાવેલો શાહરુખ ખાન ને તો તારો વર તો શું છે ખબર છે તને? હે, સસ્તો રાજપાલ યાદવ, ગરીબોનો રાજપાલ યાદવ. નથી ગયું? તમારો લેક્ચર સાંભળવા નથી આવી. તમારી જે વસ્તુ લઈ ગઈ હતી ને પાછી આપી છે, ચેક કરી લો એટલે હું જાઉં. અચ્છા, મારી જે પેલી 10 વસ્તુ ઘરમાં સંતાડીને રાખી છે ને એ લાવ. હું તમારી વસ્તુ લઈ ગઈ હોય ને તો મને માતાજી પહોંચે ને તો તમને પહોંચે. ઓહો, છેક માતાજી વચ્ચે આવી ગયા. હવે ભગવાન મહાદેવનું ત્રિશુલ હમણાં પેટમાં મારીશ ને તો આતડા બધા બહાર આવશે. આટલા જુઠ્ઠા માણસ છો, શરમ આવી જોઈએ તમને. આ ઉંમરે આટલું આ ખોટું કરશો ને તો ભગવાન છે ને ધામમાં જગ્યા નહીં આપે. હું એ જ કહું છું, આ ઉંમરથી જો ખોટું કરવાની શરૂઆત કરીશ ને તો ગરડી થઈશ ત્યાં સુધી તો શું કરી નાખીશ. હું તો ધામમાં નહીં, અહીંયા ધરતી પર જગ્યા નહીં મળે. હજુ કહું છું સારા કર્મો કરો ને તો અંતિમ સંસ્કાર થશે ને તો હું રોઈશ નહીં. ઓહો, વાહ વાહ વાહ. એટલે હું મરવું તો તારે રડવું છે? ના બાપા ના, હો રડતી નહીં, જરાય રડતી નહીં. ઢોળાશે ને તો બીજું નહીં આવે હો હવે. એમ? હા હા હા, એમ ભિખારણ છે ને તું. રીચા આંટી, મારો મગજ જાય છે. તમે છે ને આમાં તેલ મિક્સ કરીને આપ્યું તું તોય હું કાંઈ બોલી, અને મારા ઘરનું ચોખ્ખું ઘી છે આ. એમ? લાવ ઘી ચોપડી આપું. લે, તારા ઘરનું ચોપડો. ના ના, તમારો જીવ ચાલશે. હા ચાલશે. લે લે. છી, હવે બીજી વાર ઘી તો નહીં જ લેવા આવું. ઠીક છે, આવતી પણ નહીં. સમજી ગઈ? હા હા હા, મારા ઘરે તેલ હોય છે ને, ઘી નથી હોતું ને. નાલાયક વેડા કરતી. ચાલ નીકળ અહીંયાથી. ના ના, આયા કોઈને શોખ છે ઊભું રહેવાનો? ઊભી થાવ ને.
પણ અહીંયાથી ચાલ નીકળ. ભગવાન કરીને એ ઘી આપ્યું છે ને એ ઘીની બાયણે ઢોળાઈ જાય અને રીચા આંટીનો પગ એ ઘી ઉપર જ આવે. ભગવાન કરીને બે ટાટિયા ભાંગી જાય ને તો સારું. ટાટિયા શું, હું તો કહું છું કે મણકા ભાંગી જવા જોઈએ કમરના. આખી જિંદગી ઊભા જ ના થવા જોઈએ. બસ મારે આટલું જોઈએ છે કે રીચા આંટી છે ને એના મણકા ભાંગી જાય કમરના. શું કામ કોકની વિશે ખરાબ બોલું? કોકના મણકા ભાગતા પહેલા આપડા ભાંગી જાય. તમે મને સલાહ ન આપો ને ભાઈ. ભાભી સમજવાની કોશિશ કરો. આટલા જ્વાળામુખી જેવો સ્વભાવ તમારો કેમ થયો છે? હતો નહીં, પણ આ સોસાયટીમાં રહેવા આવીને ત્યારથી હું ગાંડી થઈ ગઈ છું. ખબર નહીં ભગવાને કેવા પાડોશી આપ્યા છે. સાચું કહું, ખરાબ કર્મોનું ફળ આવી રીતે પણ મળી શકે ને ખબર ન. જુઓ મારી વાત સાંભળો. બને કે સામેવાળા વ્યક્તિ આપણને ઉશ્કેરે, બોલાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરે, એનો મતલબ એ નથી કે આપણે આપણો શાંત સ્વભાવ છોડીને બોલવા માંડવું. બોલવું જ પડે. મોઢામાં આંગળા નાખીને ઓકાવે ને તો ઉલટી કરવી જ પડે. થયું છે શું? બચારા આટલા સારા છે પાડોશી. કેમ રીચા આંટી તમને ખાવા આપે છે? ના ભાભી, તમારા એટલે કપડાં વોશ કરી આપે છે? બિલકુલ નહીં તમારો ભાભી. રૂમ સાફ કરી આપે છે? મેં એવું ક્યાં કીધું? બર્થડે ઉપર સરપ્રાઈઝ કેક એ લઈને આવે છે? મેં ક્યાં એવું કઈ તો છે કીધું? ને મારી પાસે બેસીને એના વખાણ નહીં કરતા. નહીં કરું. ભાભી હું છું તમારી, મારા વખાણ કરો. તમે બહુ સારા છો, ઘરનું ધ્યાન રાખો છો, સમયસર જમવાનું બનાવો છો, સ્વાદિષ્ટ રસોઈ બનાવો છો, અને એ રસોઈનો એટલો ટેસ્ટ આવે છે કે વાત જવા દો. અને રહી વાત તો તમે કોઈ દિવસ કોઈ સામે પુરાણ વાંચો છો? તમે રહેવા દો ને ભાઈ. જો મારો મગજ આમ પણ ઠેકાણે નથી. અત્યારમાં ઝઘડો કરીને આવી છું. અને જો રીચા આંટી છે ને જેમ તેમ બોલતા હતા, મારા પપ્પા સુધી પહોંચી ગયા. બોલો, પાડોશીને આવો કોઈ હક આપે ખરા? ભાભી તમે જરાય વિચાર કર્યો છે? એક કહેતા હશે તો આપણે એમાં માની લેવાય, મોટા છે, વડીલ છે, સલાહ લઈ લેવાય. શું થઈ ગયું? હું તો કહું છું કે ભગવાન એની દીકરીના લગ્ન થાય ને ત્યાં જાય ને એની સાસુ એને આવી જ મળે. બાબે શું થયું? દીકરીનો હું વાંક છે એમાં? દીકરીનો જ વાત છે. હું તો એમ જ કહું છું કે કાગડાના કરેલા હોય ને એ ઈંડાને નડે. તમને ખબર નથી? આ જૂની કહેવત છે. એટલે માવતર જેવું કરે ને એવું દીકરીઓને ભોગવવું પડે. અને રીચા આંટીનો જેવો સ્વભાવ છે ને એવો ડિટ્ટો સેમ ટુ સેમ સ્વભાવ એની છોકરી છે ને એના સાસુનો હોવો જોઈએ. ના બિલકુલ નહીં. હું તો એમ કહું છું કે એ બિચારી દીકરી કેટલી ભોળી છે, સારી છે, સુંદર છે. તમે ક્યારે એની સામે આમ સરખી રીતના જોયું? વખાણ નહીં કોઈના મારી સામે. હું ભાભી છું તમારી, એ નહીં. જો મારી વાત સાંભળો ભાભી, હું માનું છું કે તમે ગુસ્સો કરો છો, કદાચ એમને ભૂલ કરી હશે, પણ હવે આપણે જતું કરવાની ભાવના રાખવાની હોય ને. નથી કરવી મારે જતું રહો, પણ નથી કરવું મારે જતું. હું તમને શું તમે કહું? છે ને મકાન ગોતો બીજું. હું ઘરના મકાન મૂકીને ભાડે રહેવા માટે તૈયાર છું, પણ રીચા બેન પાસે હવે મારાથી નહીં રહે. તમે કોઈ બીજા હારે બાંધી આવત ને તો હું તમારી સાથે અત્યારે આવત ને માથાકૂટ કરત. કેમ રીચા આંટી આટલા કેમ વાલા તમને? વાલા ક્યાં છે? તો અરે એમનું શરીર તો જુઓ તમે, કેટલા જબરા માણસ છે. એક સાથે 10 જણાને ફેંકવી દે, આપણને ખબર છે. એટલે નથી રહેવું અહીંયા મારે. તમે એમની હારે ઝઘડો કરવાનું રહેવા દો. તમે આમ જો એને અહીંયા આવો, ખાલી અહીંયા અને આવા જો તમે આવો, તમને ફૂંક મારે ને તોય પડી જાઓ. તમે એ વિચાર કર્યો છે? મારે નથી કરવું. જો 100 વાતની એક વાત છે. તમે નહીં માનો ને તો હું પોલીસ કેસ કરી દઈશ. અરે રીચા પણ- આંટી મને ટોર્ચર કરે. ભાભી આવું ન કરાય કોઈ વિશે. આપણે હું કામ આવું કેવું જોઈએ? પોલીસ તમે એનો પક્ષ તાણોમાં એમ કહો, તમને હું પક્ષ- મારી બાજુ બોલો ને. અરે એક નંબરના ખરાબ માણસો છે પાડોશી. એટલે આપણે આવા પાડોશી જોતા જ નથી ને. તો શું? ભગવાન કરે ને પાડોશી બસ આપણા સારા સંબંધ બની જાય એકબીજા નથી સાથે. બનાવ. આખી જિંદગી જતી રહેશે ને તો રીચા આંટી સાથે હું સંબંધ નહીં બનાવું ને નહીં બનાવું. આ તો રીચા આંટી પાડોશી છે. જુઓ. કદાચ આપણા કાકી મામી માસી ફઈ થતા હોત ને તોય હું એની સાથે સંબંધ ન રાખત. કઈ કેટલી વાર એવું બધું બન્યું છે કે જેની સાથે આપણે દુશ્મની હોય ને એ આપણો મિત્ર જ નીકળે. અને દુશ્મની થોડીક વાર વધુ હોય, પછી છે ને આ ધીમે ધીમે ઓળખાણ થાય ને પછી આપણને એમ થાય કે આપણે ભૂલ કરી હતી પહેલા અને હું હવે તમને એમ કહું છું, તમારા લગ્ન થઈ જશે ને તો તમારી બાયડી હારે આવો ઝઘડો કરશે ને તમારા છૂટાછેડા થઈ જશે. એની કરતાં બેસ્ટ છે કે આપણે આ ઘર પહેલા ખાલી કરીએ, પછી તમારા માટે છોકરી ગોતીશું. તમે એવી ચિંતા શું કામ કરો છો? તો કોણ કરશે? તમે આ બધું કરો છો એમાં જ તે બધું બગડે છે. એટલે એમ કે તમે જો આવી રીતના ઝઘડો કરતા ફરશો તો કાલ સવારે કોક આપણને જોવા માટે, મારા માગા માટે કોઈ આવ્યું તો આડોશી પાડોશીને પૂછપરછ કરે તો શું રિપોર્ટ આવે? તો કે એની ભાભી તો માથા ભારે છે. હા, હું ક્યાં માથા ભારે? પણ એવું ન હોય, બધાને એવું થોડું ખબર હોય કે તમે નથી એમ. આજુબાજુ વાળા કે એની વાત જ સાચી માને ને કે આડોશી પાડોશી વાળા બાંધતા જ હોય, નકરો ઝઘડો જ કરતા હોય ને મોઢામાંથી તો અમૃત જ વરસતું હોય નકરું. એવું બધું કે એ લોકો જેને જે કેવું હોય. પણ રીચા આંટીનું તો ક્યાંય સારું નહીં થયું. શ્રાપ આપીને જ આવી છું. કેમ મનાવવા તમને? મારી છે ને નાવડી નહીં તમે હાલવા દો. તમે એક કામ કરો, સાંભળો છો? હા બોલો ને. મારું માથું ફરી ગયું છે.
બહાર જઈને મારા માટે મસ્ત ઠંડી ઠંડી સોડા લઈ આવું એના ઘર બાજુ ન હાલતા હો, આ બાજુથી હાલજો. એ સામા મળે ને તો બોલાવતા ને આખા ઘરમાંથી કોઈને. હા નરેશ નરેશ એટલે હું તારી જેવડો નથી હો, તને આમ ભાન તો છે ને, તારા બાપ જેવડો છું તો નરેશ નરેશ કરશો એટલે એવું હોય તે એમ જ તું કહેશો એવું હોય એટલે તને એવી નહીં ભાન હોય. જીભ તારી છે, મોઢું તારું છે, તો તને એવો વિવેક નથી આપણે મોટાને કેમ બોલાવવા, વડીલને કેમ બોલાવવા એમ. ભૂલ થઈ ગઈ, જવા જો ને. ભૂલ થઈ ગઈ. હવે શું છે તારા કામ ક્યાં હવે કાંઈ ખબર છે હે ને કે નવું શું છું છે? હું છું મને કાંઈ ખબર નથી. નથી ખબર. તારે જે હોય કે ને પણ તારી ઘરવાળી છે ને હે તો કાટલો મૂકને પણ એમાં ઘરવાળે તે શું કરશો? એ હાથ તૂટવા મળ્યો, તમારો હાથ તો બહુ ભારે. હું આ કરશો પણ આ દારૂ પીને આવ્યો છો તું? દારૂ ગાંડો ટ્રક બધું લીધું છે એમ જ હમે. બરોબર. હજી પાછો તુકારા કરે છે. હા તુકારા કરું તો એ ધ્યાન રાખજો બોલવામાં. બસ આમણામ રાખ. આ શું કરે છે તું? એક રેક જો આયા બાજુન શેરી નહીં ને એની બાજુન શેરી રહી ને હે એને ખાલી મારી ગાડીની આમ હટતો તો મેં કીધું ભાઈ હાથ આગો લઈ લ્યો ને તોય એને આ રાખતો તો પછી આંગળી નંજાન રહી ગઈ, કાપી નાખી ત્યાંથી ને અત્યારે એક આંગળી નથી. એ માણાનું ઓળખશો ને ગલ્લે ઘણી વાર ભેગા થતા હશે એની આંગળી મેં કાપેલી છે અને આનથી નથી. એટલે હવે લાઈ અરે પણ આ નો રમત વેળા કરવાના હોય. રમત નથી કરતો. તારી ઘરવાળીને છે ને સમજાઈ દેજે, નકર છે ને મજા નહીં આવે. અને અત્યારે તું ગયો છો મારી સામે વાત કર્યો કા? અરે ના 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 એવું નથી. આમ જો અશોક અશોક આમ ચાકુ મૂકી દે અશોક. પણ અશોક આ 3-4 વાર મેં સાંભળ્યું અશોક અશોક. અશોક નહીં કહેવાનું, અશોકભાઈ કહેવાનું. હા હા હા. નકર આ ભાઈ અડી જાય ને તો આ ભાઈ વિયર જાય. હું કહું અરે અશોકભાઈ એ ચાકુ છે ને મૂકી દો, વાગી જાય એમ સમજ્યા? વગાડવા હાટું લીધું છે. બહુ હવા કરતા હોય ને એને અડાડી દેવાનું. મેં ક્યાં હવા કરી છે? ક્યાં બોલો તમારી સામે કઈ બોલો? એ અમે નહીં, તારી ઘરવાળી પોલીસ આગળ કીધું નહીં જો વાળો. એ તો બાયુની વાતો કહેવાય. હવે એને એમાં આપણે ન પડવાનું હોય. કેમ ન પડવાનું હોય? મારી ઘરવાળીનું આવી રીતે અપમાન કરે અને નહીં પડવાનું. અને ઘી જેટલું લઈ ગઈ હતી ને એટલું જ આપ્યું હતું તોય આવી રીતે એને બધું સંભળાવ્યું. એટલે અરે ભાઈ એની ભૂલ થઈ ગઈ. તારી બહુ જાડી છે એટલે એ એવા કરે છે. એવું નથી. જો એવું નથી એને એની ભૂલ થઈ ગઈ. હવે બાયુને કઈ થોડું ખબર હોય એકબીજાને. બાયુના છે ને આમાં જીવ જ ટૂંકા હોય સમજ્યા? એટલે એને એમ લાગ્યું હોય કે છે આ મોસું ઘી છે એમ લાગ્યું હોય અને બોલાઈ ગયું હોય. હવે પણ મેં કઈ કીધું? મેં તો કાંઈ નથી કીધું ને. બાયુના જીવ ટૂંકા હોય પણ આમ જો આ કેટલું મોટું છે ખબર છે? આ હોહરવું નીકળી જાય. નહીં એવું હા હું બોલ. જો મારે શું કહેવાનું હા. હવે એ ધ્યાન રાખશે. હવે કોઈ દી કઈ નહીં કહે. બસ હાલો. પણ આસને મૂકી દો તમે. જો આમ જો કેવું થાય એ જો ખાલી નહીં નહીં દેખાડવું. અરે જો એની આ કરે નકર જો અહીંથી અલગ કરે, બધા ધડથી અલગ કરે ને હું અહીં કમરેથી અલગ કરે. ના એવું ન પછી હોય ને. બે છે ને પેલું લાવવાનું લઈ જાય ને ઓલા શમશાન યાત્રામાં બે. અરે કેવી વાત કરો છો તમે? તો હું કરવાનું બોલ. હવે તાર ઘરવાળીને સમજાવવાની છે કે નહીં? સમજાઈ દે હે? કાંઈ નહીં કે નહીં કે ને નહીં કાંઈ નહીં. પાકું? હા પાકું. તો આ ભાઈને અંદર મૂકું છું. હા મૂકો. તું એટમાં નકર નંજાન આંગળી રહી જાય એમ નહીં, કહું. હા. મને નહીં અટતો નાને નહીં અટતો નકર આંગળીઓ નંજાન ચોટી રહે. હા. બરોબર. અને બીજી વાત એ કેમ તાર ઘરવાળીને એટલી બધી હવા કે નહીં? અરે હવા ન હોય પણ એને એ બાયુના ઝઘડા હોય. હવે એમાં એને ન ખબર હોય કે આ અશોકભાઈની વહુ છે એને નહીં ખબર હોય સમજ્યા? એટલે બોલી ગઈ. એને જો એ ખબર હોય કે આ અશોકભાઈના ઘરના છે તો થોડી બોલે. એની ભૂલ જ છે. પહેલાં એને જાણવું પડે સમજ્યા કે આ કોના ઘરના છે, એનો ઘરવાળો શું કરે છે, પછી બોલે તો બરાબર છે. જો અને જો એને એ બોલી છે ને પણ હું માફી માગું છું બસ એના બદલ. હવે તો
વાંધો નહીં ને. હવે જો બીજી વાર આવું થાય ને તો એકારે 2-3 મર્ડર થાય. અરે નહીં પેલા નહીં તારું થાય. નહીં એવું કાંઈ નહીં થાય. એવું કાંઈ નહીં થાય. બસ કાપી લે. શું થયું? કેમ આવી રીતે આવ્યા? હે? તારે ધણીને રાખવાનો છે, આ કેમ? જીવ તો રાખવાનો છે તારે ધણીને. હા હા, તમને જીવતા રાખવાના છે. મારો ચૂડી ચાંદલો મારે અખંડ રાખવાનો આ તો છે. તારી જીભ છે ને તું આ મોઢામાં રાખજે છે ને, એ ખાલી જમવા ટાઈમે જ ખોલવાની, બાકી ક્યાંય નહીં ખોલવાની. અને બીજાની સામે તો ખોલવાની જ નહીં આડોશીમાં. કેમ? આ તારી જીભ છે ને એ જ મારા મોતનું કારણ બનશે. શું થયું? થયું શું? એ મને કહો. થયું શું? ત્યાં ઓલો અસ્કાની બાયડી હારે કઈ બોલાચાલી કરી હતી, એને ફાવે એવા શબ્દો કીધા આ હતા. તે કીધા, એને કીધા મેં શબ્દ મન ફાવે એવા કીધા. એને જ લાયક છે. નાલાયક ખવાર પડીને ભિખારણ જેવી બધું માંગવા આવી જાય છે, માંગણ જેવી. હા. અને પછી વસ્તુ આપવા આવે તો આપણી પર જાણે ઉપકાર કરતી હોય એવું બતાવે છે. તું આમ જો જેની હારે બાજ છે, બાકી મીરાને છે ને બોલાવતી જ નહીં ને વતાવતી જ નહીં. ઈ એમ કહે ને કે દિવસ છે તો કે હા મીરાબેન દિવસ જ છે ને, ઈ કહે ને એમ જ તારે કરવાનું, બાકી એની જીભા જોડી કરવાની જ નહીં, સમજ્યા? બરોબર છે, પછી સંબંધ બગડી જાય. અરે સંબંધ પકડી નહીં, તારો પપ્પો ત્યારે માંડ બચીને આવ્યો, સમજ્યા? કા એના ભાઈડાએ કર્યું શું? એ મને કોને એના વરે શું કર્યું હવે તમારી છે ને સાથે? તું આગળ કાંઈ નહીં બોલતી, સમજ્યા? એને છે ને મને મારી નાખવાની ધમકી આપી છે. તો શું ડરીને બેસી રહેવાનું એનાથી? અરે, કાંઈ ડરવાનું થતું નથી. મમ્મી. હમણાં જાઉં છું એના ભાઈ. અરે તું બે એક મિનિટ પપ્પા, શું થયું છે? શાંતિથી પહેલા વાત કરો. કાંઈ નહીં, પેલી ભિખારણ આવી હતી બાજુવાળી મીરા, એ મને ગમે તેમ બોલતી હતી. મને કહે છે કે હા મારી વસ્તુ આમ, તારા પપ્પા નહીં, તમને જેમ તેમ બોલી ગઈ હતી, તમે આમ છો ને તેમ છો. મેં એના વરને કીધું ચાઇનીઝ દેડકો તો કીધો. જોયું? આના હિસાબે જ એનો વર્ષ ને મને રસ્તામાં મળ્યો અને એને આવો મોટો 1 ફૂટનું તો સાકું કાઢ્યું. અરે મને કહે, તમને પણ છે ને મીશો પરથી મંગાવેલો શાહરુખ ખાન કીધો. અરે ભલે ગાળી દે તમ તારે, મને કાંઈ વાંધો નથી. આપણે છે ને એની જેવા ગુંડા નથી. અને એને તો છે ને એનો ધંધો જ ઈ છે, મર્ડર કરવાના, આંગળીઓ કાપવાના, ડોકું કાપવાના, એનો અસ્કાનો છે ને ધંધો જ ઈ છે. આ તે કાંઈ એનાથી કાંઈ ફાટી નથી કરતી. હું અરે હમણાં મને તો હું કે અસ્કોય નહીં કહેતો, અશોકભાઈ કહેવાનું, સમજ્યા? હવે એ અશોકભાઈના ધંધા જ ઈ છે, એમ મારે ના મને ના પપ્પા, સાંભળે. એવું નથી. એ લોકો તો બહુ સારા માણસ છે. કેમ? તું એમના ઘરે જઈને જોઈ આવી? સારા માણસો છે, વખાણ બખાણ કરતી નહીં, નહીંતર અહીંયા ને અહીંયા ભોયમાં દાટી દઈ તને. મમ્મી, તમે મને એટલું કહો છો તો એને તો કેટલું કહ્યું હશે. ના ના, હવે નહીં છોડું. તમને ધમકી એના ભાઈડાથી અપાય જ કેમ? અરે ચાલ. તું રહેવા દે, તું કેતી તું તારા પગમાં પડું. શું કામ તારા પગમાં પડવાની જરૂર છે? મને જીવતો નહીં રહેવા દે. બીજી શું વાર કામ જાતો. જીવતો ન રહેવા દે એના બાપનો? પપ્પાને તો ધમકી આપી છે, તમે સાચું ચાકુ મારી દેશો. હવે ચાકુ મારે એવા? ચાકુ હું મારી દઉં, તલવાર ઘુસેડી દઉં, ખબર નથી? આ તારી માને ઓળખતા નથી તમે લોકો. અરે ના નહીં, હું તો છે ને નહીં જ જવા દઉં, ગમે એમ થાય ને તોય નહીં જવા દઉં. બે હાલ હવે તારે જવું હોય ને તો મારી લાશ ઉપરથી જવું પડશે, બાકી હું નહીં જવા દઉં. આમ મરવાના છો? આમ મરશો? અરે એમ તારા હાથે મરવું ને તો મરે કંઈક મને સ્વર્ગ તો મળે. ઓલા કપાસ હાથે મરવું એની કરતા તો જીવતે જીવ મરી નહીં જવું જાઓ સારું. બાપા, નહીં જાઓ. ઊભા થાવ. હા, બસ. આ હિરોઈન જેવો પોઝ આપ્યો છે, ઊભા થાવ. હા, ઊભા થાવ. બેહો. નહીં જાઓ. બંધ કર્યું છે ને બંધ છે મમ્મી. હું શું દેખાતું નથી. આટલું મોટું બારણું બંધ છે. આગલો માર્યો છે, દેખાતો હવે છે ને નથી. મારે ઓલી જાળી લખાઈ દેવી છે. બેલ મારે ને તો પેલા બાવણું ખોલવાનું, કોણ છે એ જોવાનું. ઓલો હસકો હોય ને તો નહીં ખોલતા હો. ચૂપ રહો તમે બંને. અને મારી વાત સાંભળો. બેમાંથી કોઈ કઈ બોલ્યું છે ને તો વારો છે. જો એ આપણા પાડોશી છે, આપણે આવી રીતે સંબંધ ન બગાડે. ક્યારેક આપણે જરૂર પડે, ખબર પડે છે મમ્મી? ઓહ, ક્યારેક જરૂર પડી. તારે કાકો લાગે છે, તારો હગો લાગે, પાડોશી જ છે. મગજમારી ના કરતી ને તું સારો એની પક્ષે છે. કાકો તો કામમાં નહીં જ આવે, પણ આ તો આવશે. અરે એને આપણે કામમાં લાવવાય નથી, સમજ્યા? ઈ આ નો કામમાં આવે ને ઈ જ આપણું સારું છે. અરે બાપા, નહીં ઝઘડું પણ હવે બંધ થઈ હા, જાવ બસ ને. એમ. તું એનો પક્ષ ના લેતી ને તો છે ને મારીને તોડી કાઢીશ તને. ચાલ જા અંદર. મમ્મી હું ચાલ જા અંદર. શીખી. ક્યાં ક્યાં જાય તું? તારું ધ્યાન નહોતું એટલે મને થયું કે હું પાછી જતી રહું. ધ્યાન જ હતું. હું રિસાયેલો છું, મનાવવાની કોશિશ કરો. મોઢું ચડેલું દેખાતું નથી કે તું આવી જોયું એટલે મેં આમ ફરી ગયો એમ. જોયું મેં, પણ પૂછી શકું કે મોઢું કેમ ચડેલું છે? કેમ રીસાણા છો? કેમ ના હોય? કેમ હોય પણ? તું મળવા આવવાની હતી ને?
આવીને અત્યારે હા તો અત્યારે જ ને, બીજે ક્યારે આવું? કાલ શું કરતી હતી આખો દિવસ? ફ્રી જ હતી. હા તો કેમ ન આવી? કેવી રીતે આવું? આપણે કશે બહાર તો જઈ નથી શકતા. મળવું હોય તો પણ અહીંયા બાકડે મળવાનું, એ પણ સોસાયટીની એક્ઝેક્ટ બાજુમાં છે. હા તો બીજી જગ્યાએ બહાર તારી પાસે સમય પણ હોવો જોઈએ ને. હું તો ફ્રી જ છું. મેં તો કેટલી વાર કીધું કે હા લાઈક આખા છે ને શહેરની ફરતો આપણે ચક્કર લગાવીએ, પણ તારી પાસે ક્યાં ટાઈમ જ હોય છે. આવી શકું એમ નથી, કેમ કે હવે મારી પાસે છે ને કોઈ બહાનું નથી બતાવવા માટે. અને એમ પણ કાલે તો તારા ભાભીએ જે કર્યું એના પછી કેવી રીતે આવું મળવા? એક મિનિટ, મારી ભાભીએ કાંઈ નથી કર્યું. તારા મમ્મીએ જે કર્યું છે ને એ જરાય સારું નહોતું. એના લીધે થઈને આ બધું જ છે ને બગડી રહ્યું છે. હા હા, તારા ભાભી તો દૂધના ધોયેલા છે ને, એને તો કઈ કર્યું જ નથી. મારા ભાભી તો ગુસ્સો કર્યો, પણ એને ગુસ્સો અપાવ્યો કોને? તારા મમ્મીએ. આવું ન કરવું જોઈએ. તને જરાય વિચાર આવે છે કે તારે વચ્ચે પડીને સમાધાન કરાવવું જોઈએ? આપણા બંને આ ઘર વચ્ચે સંબંધ વધારવો હોય ને તો એ બંને વચ્ચે પ્રેમ હોવો જોઈએ, લાગણી હોવી જોઈએ. કાલ સવારે વાત કરીએ તો તરત હા પાડવા જોઈએ. આમાં હા કેવી રીતના પાડશે? હવે તો નહીં પાડે. કેમ નહીં પાડે? હા પડાવવી પડશે. તાર મમ્મીને કહી દેજે કે મને આદિત્ય ગમે છે ને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. ભાભી તો ઠીક, પણ ભાઈ કઈ ઓછો ઉતરે એમ નથી. ચપ્પુ લઈને જતા રહ્યા હતા મારા પપ્પાને ડરાવવા માટે, ધમકીઓ આપી છે. જો દામિની, મારી વાત સમજવાની કોશિશ કર. તું જાણે છે કે મેં એવું કંઈ વર્તન નથી કર્યું. હું નથી ઈચ્છતો કે તમારા ઘરની અંદર અમે લોકો ખરાબ સાબિત થઈએ. મારા ભાઈનો સ્વભાવ તો એવો છે નહીં, પણ ભાભી એવો કરી દીધો છે. કારણ કે ભાભી ચડાવે તો ભાઈ બીજું શું કરી શકે? હા, એને કઈ ખબર થોડી છે આગળ પાછળની કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, અને હું મારો ભાઈ બચારો આ તમારા જ ઘરમાં આવીને ધમકી આપશે તો મારા ભાઈનું ઘર ભાંગશે, એને થોડી ખબર છે? એમ જ તો, જસ્ટ ઇમેજિન. હવે આપણે ઘરે વાત કરીશું એટલે કેવા બોમ્બ ફૂટશે નહીં? હું વાત કરીશ કે તમારી જેની સાથે દુશ્મની છે એના દેવરને હું પ્રેમ કરું છું, મારે લગ્ન કરવા છે. એટલે એક ધોલા અહીંયાથી સટાક કરતી ને એક ધોલા અહીંયાથી સટાક કરતી. દામિની, આપણે એ બધું વિચારવા કરતા હું એ વિચારું છું કે તું આ સંબંધ કેવી રીતના સુધરી શકે એના વિશે વિચાર કર ને. એવું કંઈક કર કે જેથી કરીને તું એ કામ તું કરે છે પણ નામ મારા ભાભીનું આવવું જોઈએ. એવી રીતના હું મારા ઘરમાં કામ એવું કરીશ કે જેથી કરીને નામ તમારા ઘરનું આવશે કે રીચા આંટીએ આવું કર્યું, રીચા આંટીએ આમ કર્યું. જેથી કરીને બંને વચ્ચે પ્રેમ વધવો જોઈએ કે ઓહો રીચા આંટી મારા પ્રત્યે આટલું સારું વિચારે છે. એવી રીતના તારા ઘરમાં તારા મમ્મી એવું વિચારે છે કે ઓહો બાજુવાળી મીરા મારા માટે આટલું સારું વિચારે છે. થઈ શકે એવું, પણ મને લાગતું નથી. કારણ કે બેનો સ્વભાવ છે ને હું જાણું છું. અને મને ખબર છે. એમ પણ મેં મનાવવાની કોશિશ કરી હતી મમ્મીને, પણ એમણે તો ચોખ્ખું કીધું છે કે એ લોકોનું નામય ના લેતી ને તારીફ પણ ના કરતી. એકદમ સાચી વાત. તકલીફ તો બંને બાજુથી છે. કારણ કે હું પણ ફસાયેલો છું. તમારા ઘરની આજુબાજુમાંથી ખાલી નીકળવાનું પણ ના પાડે છે. રસ્તો બદલીને ચાલવાનું, એ ઘર બાજુથી ચાલવાનું પણ નહીં, એવું ભાભીનું કહેવું છે. સમજાતું હવે? નથી. હવે શું કરશું? મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. મને એમ હતું કે જલ્દી બધું સરખું થઈ જાય અને ઘરે વાત કરીને એ લોકો રાજી ખુશીથી આપણા લગ્ન કરાવી દે. આમાં લગ્નની વાત તો દૂર રહી, પણ આ લોકોનું સમાધાન થઈ જાય તો પણ ઘણું છે. સાચી વાત છે, પણ પણ શું? પણ ડર લાગે છે. કદાચ આપણે વાત કરી પણ દીધી અને એ લોકો ન માન્યા તો પછી તો બિલકુલ મળવા નહીં દે. મને ઘરમાં પૂરી દીધી તો મને તો ડર લાગે છે હવે કે જો તારા પપ્પાને તું કહીશ ને તારા પપ્પા હવે મારો ભાઈ તો છરી લઈને આવ્યો તો તારા પપ્પા તલવાર લઈને આવશે તો? એટલે પપ્પા તો ડરી ગયા છે. પપ્પાએ તો કહ્યું છે કે હવે કોઈ ઝઘડો નથી કરવાનો. મારા પપ્પા તો બિચારા સારા માણસ છે, બોળું કબૂતર છે. પણ તારા મમ્મી નથી ને? હા, તારા મમ્મી તો સમજી લે કે વાઘણ છે. પપ્પાને તો છે ને જેમ તેમ કરીને મનાવી લઈશ. પપ્પાનો વાંધો નથી, મમ્મીને કેમ મનાવીશ ને એ નથી સમજાતું. જે હા હજી ઘરે પહોંચ્યો છું ભાઈ હું. આ પછી તમને કહું. હા બતાવી દઉં પણ પછી કહું તમને. જો ને પસંદ આવે તો થાય ને. હા ભાઈ મને તો પસંદ જ છે. એ સારું કે હે દામિની, જો એક વાત કહું તને. જો હરેક બાપને છે ને એની દીકરી વાલી હોય હે હોય ને. અને હરેક બાપને એમ થાય કે
મારી દીકરી કંઈક સારા ઠેકાણે સાસરે જાય અને અહીંયા સુખી જ રહે, કોઈ વાતનું દુઃખ ન આવે, અને દીકરીની ખુશીમાં દરેક મા બાપની ખુશી હોય ને. હોય હા બસ, તો મને ખબર છે. હા, તે મુદ્દા ઉપર એ છે કે ઓલા મહેશભાઈ બાયોડેટા મોકલાવ્યો છે અને બધી રીતે છોકરો સારો છે, વેલ સેટ છે, આયે સારામાં સારો ધંધો છે, છોકરાને કોઈ વ્યસન નથી, ભણેલો છે, વિવેકી છે, સંસ્કારી છે, અને મેં જોયો હોતે સમજા. અને અરે હું નથી પસંદ, અરે પણ તું બાયોડેટા જોઈ લે અને એની હારે એકવાર મુલાકાત કરી લે, અને પછી તને એમ લાગે કે નહીં આમાં કંઈક ખામી છે તો તું એમ ના પાડી તો બરાબર. હાલો લાવ બતાવો. હા બસ જોઈ લેજો. નથી છે પસંદ. ને? અરે હું નથી પસંદ, પહેલા જ ના પડી દીધી. આમાં તે જોયું જ નથી બરાબર. જોયું બરાબર જોયું મેં અરે છોકરો પણ આમાં શું ખામી છે? પણ આ છોકરામાં શું ખામી છે? એટલે કે કાંઈ ખામી છે છોકરામાં? હાઈટ બરાબર તારી યાર મેચ થાય એમ છે. વાળ ઝીણા છે, જો એના વાળ એટલા જ છે, એ તો બરાબર હમણાં છે. કપાય હોય તો તારે વધી જાય. લાવ પાછું જોવા દો. ખામી જ ગોતવી એમ નહીં, આમાં તું સારું શું છે એ ગોતવાનું છે. આપણે નેગેટિવ નથી ખાલી વિચારવાનું. હાઈટ 5'2" જ છે, મારી હે? પણ હાઈટ 5'2" છે, એની પણ 5'2" છે, એટલે આમ એકદમ હરખું જો. ઇક્વલ લાગે, એટલે ના સારું લાગે. હું હા, શું કહું છું હરખું કે જો. આમ થોડુંક છોકરો મોટો હોય ને તો વધારે સારું લાગે. હાજી, આમાં જો 5 ને 5 છે હો, આપણે 5 ને 2 નથી, તે બરાબર જોયું નથી. અને મેં એટલે જ એને હા પાડી છે સમજ્યા. 5 ને 2 હોય ને તો લેવલ એ મને ન ગમે. હાલ બીજું કંઈ ખામી છે આમાં? ભણેલો છે બધી. નોકરી કરે છે, મારે તો કોઈ બિઝનેસમેન જોઈએ છે. હાજી, નોકરી તો એનો ધંધો છે, પોતાનો ધંધો છે સમજ્યા. અને નોકરી તો ખાલી શીખવા માટે જ નોકરી કરે છે, અને બધી રીતે પાછું કોઈ વ્યસન નથી, કોઈ વાતનું કાંઈ ખામી જ ન કાઢીએ કે એવો રૂડો રૂપાળો છોકરો છે. એવો કોઈ છોકરો જ ના હોય પપ્પા, કાંઈક ને કાંઈક તો ખામી હોય જ. આ બધું ખોટું છે એટલે રહેવા દો. હા, રહેવા દો. આપણે છે ને કોઈ છોકરો નથી જોવો. નથી જોવો એટલે મારે કાંઈ આખી જિંદગી નથી આ બેહારવાની હોત ને આખા ઘરમાં. ના ના, એટલે લગ્ન કરીને તો હું જઈશ. લગ્ન કરીને જઈશ અને બીજો કોઈ આપણે પસંદ નથી કરવો, હું લાવું એ તો તારા ધ્યાનમાં કંઈ હોય તો તમે તારે કહી દેજો. હા, એવું હોય તો તમે તારે કહી દેજો, તો આપણે આ કાંઈ ઝંઝટમાં પડવું જ નહીં. હાલ ને એ જોવા આવે ને આપણે જોવા જાવી ને પછી બધી મારે બધે તપાસ કરાવી, છોકરો કેવો છે, માણસો કેવા છે, એની કરતાં જો તારી પસંદ હોય ને તોય તમે તારે તું કહી દે. બસ હાલ, તું રાજી એમાં હું રાજી. બસ હું તો તારા મિત્ર જેવો છું, બાપ ઓછો છું, તું મને બધી વાત કરી શકે છે. આવું બધું કહીને મને ભોળવીને મારી પાસેથી બધી વાત કઢાવીને પછી મારો વારો પાડશો? અરે બિલકુલ નહીં. નહીં. જો હમણાં ત્યાં જ તે કીધું કે તું મારો, હું તારો મિત્ર છું, આપણે બે એકબીજા દિલ ખોલીને વાત કરીએ કે બાપ દીકરીનો સંબંધ છે ને, મર્યાદા મારે એ વાત બરાબર છે, પણ દીકરી બાપને હરેક મનની વાત કહી દે ને એને સાચું બાપ કહેવાય. સાચું? હા, કાંઈ નહીં કહો કોઈ વસ્તુ નહીં કહો. હાલ છોકરો મને ધ્યાનમાં આવવો જોઈએ, એવો હોવો જોઈએ. તો છોકરો મને પસંદ છે. એ કોણ છે કે માતેશ્રી ક્યાં છે? એ તો બહાર ગઈ છે, એ નથી ઘરમાં તમ તારે. તો મને હા, કહી દે તમ તારે દિલ ખોલીને વાત કરી કે તમ તારે જે પસંદ હોય, તારા કોલેજમાં ભણતો હોય, હારે હોય તો તમ તારે તું નામ કહી દે એટલે હું બધી તપાસ કરાવી લઉં. એનું ગામ કયું છે, ક્યાં રહે છે, એટલે બધી આખી ડિટેલ. આદિત્ય. આદિત્ય? એ કોણ આદિત્ય? બાજુમાં રહી. ધીમે બોલો, મમ્મી ગમે ત્યારે આવી જશે. અરે બાજુમાં રહી એ આદિત્ય? ઈ જ આદિત્ય. એ ક્યાં પડી? એનો ભાઈ કેવો છે ખબર? ગુંડા જેવો છે એનો અત્યાર ભાઈ. સુધી કોઈ દિવસ એવું કર્યું એના ભાઈ? કાંઈ કહ્યું આપણને? અરે આ તો શું કામ થયું કે ધમકી આ- મમ્મીએ ઝઘડો કર્યો એટલા માટે એને આવું કર્યું ને? બાકી અત્યાર સુધી કોઈ દિવસ કોઈ ફરિયાદ આવી છે સોસાયટીમાં? કોઈ કાંઈ કહ્યું કે છોકરો સારો નથી? અરે પણ તારા બાપને એને મારી નાખવાની ધમકી આપી છે, એ તો જો તું. પણ એ તો ઝઘડો થયો એટલે ને, બાકી એ લોકો એવા નથી. અને પપ્પા, તમને એવું લાગે છે કે તમારી દીકરી ગમે એને પસંદ કરી લેશે? જો તમે હા પાડી દેશો ને તો મમ્મી માની જશે. જોકે તે પસંદ છોકરો સારો પસંદ કર્યો છે. હા. આદિત્ય બધી રીતે સારો છે, વિવેકી છે, બધી રીતે સારો છે, પણ ઓલો એનો ભાઈ ઉત્તર છે અને આ દક્ષિણ છે, એટલો ફરક છે એની હારે બે. ક્યાં મારે લગ્ન કરવા છે? મારે તો આદિત્ય સાથે કરવા છે ને. હા, તો એમાં તું ખુશ છો, તને પસંદ છે બધી રીતે. હવે વાંધો એક આ આવે છે કે તારી મમ્મીને મનાવી મુશ્કેલ છે. તમે છો ને પપ્પા, તમે ક્યારે કામ આવશો? મારી આગળ મારું કાંઈ ન હાલે એની બસ આગળ. ને. અરે હું ટ્રાય કરી જાઉં તમ તારે. ઘરના મોભી કોણ? હા હું. શેર કોણ? હા હું. મમ્મી શું કહેવાય? મમ્મી આગળ તો આમ કાંઈ ન કહેવાય. તો તમારી આગળ મમ્મીનું કાંઈ ન આવે. આગળ મનાવું જો તું. હા એમ.
શી બસ હવે જો મનાવું હોય આશીર્વાદ આપ. વિજય ભવ. બસ હવે જો તું ઓલ ધ બેસ્ટ. ક્યારનો તારી રાહ જોયો હતો. મંદિરે ગઈ હતી એમ ને? હા, અને હવે જો આ છે ને આ 2-3 બાયોડેટા છોકરાઓના આયા છે ને એ જોઉં છું. હમ. હા, બોલો તમે શું કહો છો? સાંભળો ને, આ આપણી દામિનીને હમણાં આપણે છોકરા જોવાનું ચાલુ કર્યું છે, તો હવે એના મગજમાં કયો છોકરો ઉતરશે મને તો કાંઈ સમજાતું નથી. મેં આજ પેપરમાં એક કિસ્સો વાંચ્યો સમજ્યા? શું? એમાં એવું હતું, એમાં એક છોકરીના લગ્ન થાય હા અને માણસો સારા જ હોય સામેવાળા, હા બહુ સારા માણસો હોય અને બધી રીતે લગ્ન પહેલાં બધી રીતે સારું જ દેખાડે સમજ્યા. હા પછી બે ધામધૂમથી લગ્ન હોતે ને કર્યા, છોકરી ત્યાં સાસરે હોતે ગઈ અને 1 વર્ષ ત્યાં રહે અને પછી એણે પોતાનું પોત પ્રકાશ્યું બધા એવા, હાહુય ખરાબ, નળન ખરાબ, એનો ઘરવાળો ખરાબ અને આ લાઈન ઓલું લાઈન આ લાઈન એવો એટલો બધો ત્રાસ આપ્યો ને કે છેલ્લે ઓલી છોકરી આત્મહત્યા કરી પડી. અરે રે, કેવા માણસો થાય એમ થાય. એટલે જમાનો ખરાબ આવ્યો એ હું સમજ્યા બહુ તમે? પહેલા જમાનો જેવું ખરાબ છે, નથી. હો. પહેલા બહુ સારું હતું, પહેલાનો ઓલી- જમાનો અલગ હતો. અને છોકરીએ ચિઠ્ઠીમાં શું લખ્યું પાછું ખબર? ચિઠ્ઠી લખતી ગઈ કે આમાં કારણભૂત પાછા છોકરી એના મમ્મી પપ્પાનો વાંક કાઢ્યો. એ કે મારા મમ્મી પપ્પા જવાબદાર છે, હું એક છોકરાને પ્રેમ કરતી હતી, માણસો સારા હતા, બધી રીતે સારા હતા, પણ મારા મમ્મી પપ્પાએ ત્યાં લગ્ન ન કરાવ્યા અને એની પસંદના બીજા છોકરાએ મારા લગ્ન કરાવ્યા, ત્યાં રૂપિયાવાળા હતા અને બધું સારું સારું દેખાડ્યું ને ત્યારે મારા મમ્મી પપ્પા મોહી ગયા અને મારી જિંદગીનો સોદો એણે કરી નાખ્યો મારા મમ્મી પપ્પાએ. હું પ્રેમ કરતી હતી, ત્યાં જો મારા લગ્ન કરાવી દીધા હોત ને તો હું બહુ સુખી અને ખુશ રહેત. લ્યો બરાબર. એટલે આ પ્રેમ લગ્નમાં કઈ સફળ થાય તો થાય, પણ કે બધે થોડી થાય. એટલે મા બાપે કઈ ખોટા ન કહેવાય, પણ દીકરીએ આ વસ્તુ જ ખોટી લખી. આમ કે મા બાપના નામ લખીને જવાતા હશે. અરે પણ એમાં લગ્ન કરાવી દીધા હોત તો સામેવાળા સારા જ હતા માણસો, એમ હોત ને લખ્યું એને, માણસો બહુ સારા હતા સામેવાળા. એટલે જો હવે જો એ ગઈ ને છોકરી, એની ચિંતા છોડો. હા, જેની ગઈ એની, ભગવાન એની આત્માને શાંતિ આપે. તો પણ બરાબર મને છે. એટલી ખબર પડે છે આપણે આપણી દીકરીનું ઠેકાણું એવું ગોતવાનું ને એને જીવનમાં તકલીફ પડે જ નહીં. બસ સમજ્યા? આપણી દીકરી તો હું કહું એકદમ સુખી રહેવી જોઈએ હા. સમજ્યા? અને એને આમ અફસોસ ન થવો જોઈએ, છેલ્લે સુધી એને અફસોસ જ ન થવો જોઈએ કે મારા મમ્મી ભાઈ આવું હારું ગોતી દીધું મને. પણ મારી વાત સાંભળો, આ હમણાં જે છોકરો જોઈને ગયો કેવો સરસ ને રૂપાળો હતો, એમાં આને ના પાડી દીધી. મને એ ન સમજાતું કે આને છોકરો કેવો જોઈએ છે. આપણે દામીને પસંદ હોય ને ના જ કરાય સમજ્યા? આપણે પસંદ તો દામીને- પણ કઈ જબરજસ્તી થોડી કરી છે હા આપણે બસ એમ એને કે એની પસંદ સાથે હોય. લગ્ન કરી લે. તારું શું કહેવાય, એને પસંદ હોય ત્યાં જ કરાય ને લગ્ન. હા પણ હવે છોકરો પસંદ કરે ત્યારે ને. હા પણ આ પસંદ તો એક કામ મને એણે વાત કરી સમજ્યા? દામીને મને વાત કરી, એને એક છોકરો પસંદ છે અને મને પસંદ છે. એટલે મને એમ થયું કે પછી આ મેં પેપરમાં કિસ્સો વાંચ્યો એટલે મને એમ થયું કે જો દામીની આ છોકરો પસંદ કર્યો એ છોકરો સારો જ છે સમજ્યા? બહુ સારો છોકરો છે. તું એને ઓળખશો, એને ઓળખશો તું એને. એટલે તું ઓળખશું ને તને ગમે છે એ છોકરો? તને નથી ગમતો એવું નહીં, તું હાથ પાડી દે હું તો કહું. આ કોણ એની યારે કોલેજમાં પેલો ભણતો તો એ છોકરો? રોહન? નહીં, હા મને ખબર પડી ગઈ. બોલો તમે, હું જેને ઓળખું છું ને એ છોકરો અંકિત હે ને? અંકિત ને? ના ના, એક મિનિટ હું વાત કરી લઉં. કેમ તમને પરસેવો થઈ ગયો? હું થયું સાહેબ? અને કાંઈ થયું નથી કાંઈ, તો પણ એ ખુશ રહે આપણી દીકરી છે ને ત્યાં, બહુ ખુશ રહે, બહુ બિચારી રાજી થઈ સમજ્યા? મને સમજ નથી પડતી તમે કરવા શું માંગો છો? એ છોકરો છે ને આપણે બાજુમાં રહીને આદિત્ય, શું ફરી બોલો? બાજુમાં રહીને આદિત્ય. હા આદિત્ય. હા હા આ પેલી મીરાનો દિયર, હા 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 અશોકનો ભાઈ, હા જેને તમને મારવાની ધમકી આપી હતી ઈ. હા હા હા. હવે હા 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 હું કરો છો? મારી દીકરી કુંવારી મરી જાય ને તો મને પોહા હે, પણ એ ઘરમાં તો મારી દીકરીના લગ્ન નહીં થવા દઉં. અરે
બિચારીને પસંદ છે જો આના આદિત્ય તો સારો છે ને એમ છોકરું નાદાન છે એને ખબર નથી પડતી પણ આપણે તો મોટા છીએ મા બાપ છીએ આપણને એટલે- ખબર ના પડે કે આપણે આપણી દીકરી માટે કેવું ઘર ગોતવું જોઈએ. પણ એનો ઝઘડો તારે થયો પછી જ એને આવું કર્યું ને પહેલા તો હારા જ હતા ને હાલી ના 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 હારા બારા કાંઈ નહીં બરાબર હારા વાત એટલે હતી કે આપણે એ લોકો હારે છે ને વાડકી વ્યવહાર રાખતા હતા. હવે મારું અડધું ઘર ખાલી કરી નાખ્યું એની બાયરીએ. આપણી દીકરી આપી એટલે આપણું પૂરું ઘર ખાલી થાય. ના રે ભાઈ ના મને ભગવાને એક જ દીકરી આપી છે. મારે એને એવા ઠેકાણે પરણાવવાની છે ને કે સુખી જ થાય એવા બધા કઈ વાત નહીં કરવાની. આજ સાથે એના લગ્ન નહીં થાય ને તમારા મગજમાં આ વાત ક્યાંથી ઘૂસી ગઈ? એ છોકરી ગુંડા જેવો એનો ભાઈ અને એના ઘરમાં આપણી દીકરી આપવાની. ના કીધું ને નહીં થાય એટલે નહીં થાય. જાઓ છાનામાના રૂમમાં જતા રહો. દીદી દામિની તારો ભૂત થાય હવે. મારી દીકરી છે. અલી એ બહાર નીકળ. એ વાંદરી બહાર નીકળ. એ છછુંદરી બહાર નીકળ. એ તને કહું છું. વાંદરી અવાજ કરતી હે? કેમ સંભળાતું નથી? આટલા જોર જોરથી બોલું છું તો સંભળાતું નથી તને? હું વાંદરી છું, હું છછુંદર છું કે ધ્યાન આપું? અચ્છા વાંદરી છછુંદરી તો બહુ સારી વ્યક્તિ કહેવાય ને. તું તો એનાથી કરતાય ગયેલી છે. રહેવા દો ને, હમણાં મારા મોઢેથી કે બોલાઈ જશે. શું કામ આવ્યા છો મારા ઘરે? હું કઈ આપવાની નથી. હવે તારી પાસે હોય છે હું કે કોઈ માંગે? હા ચાલ નીકળ હવે. હું નીકળું મારા ઘરેથી? એટલે- નીકળો. સાંભળ હવે છાની માની તારા ઘરે છે ને કઈ માંગવા નથી આવી, તને કહેવા આવી છું. સમજાવી દેજે હો તારા પેલા દિયર ને. હા શું કામ ભાઈ? તમારા કહેવાથી હું મારા દિયરને શું કામ સમજાવું? નથી સમજાવો, મારી મરજી. મારી મરજી. લોકોની છોકરીઓ પર ડોરા નાખે છે ખબર નથી પડતી? કોના પર ડોરા નાખ્યા? તમારા પર ડોરા નાખ્યા? ના ના મારી દીકરી પર. એને સમજાવી દેજે. રીચા આંટી, જો ઝઘડાની એક લિમિટ હોય. માની લીધું કે આપણી વચ્ચે બનતું નથી, પણ છે ને આમાં મારા દેરને આવી રીતે વચ્ચે ન લાવો. તમે એના ચરિત્ર પર જઈ રહ્યા છો. તારા દિયરને વચ્ચે લાવી નથી. તારો દિયર છે ને વચ્ચે કૂદી પડ્યો છે. એ ડાયો બન્યો. એ છે ને મારી દીકરીને ફસાવી છે. બિચારી ભોળી ભાડી મારી દીકરીને ફસાવીને બેઠો છે નલાયક. છી 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 છી, બિચારો મારો દિયર. અર આટલી નજર ખરાબ હતી એની કે આખી સોસાયટીમાંથી બધી અપ્સરાઓને મૂકીને તમારી છછુંદર ગમી એને. એ મારી દીકરીને છછુંદર નહીં કહેતે. તો એ? તો એને ખબર નથી પડતી આટલા વખત થઈ ગયા તો એના લગ્ન કરાવી દેવાય ને. નથી કરાવવા, મારી મરજી. અને આમ પણ તમારી દીકરીમાં છે શું કે મારો દિયર એની પાછળ પડે? મારો દિયર કેટલો હેન્ડસમ છે. હેન્ડસમ? હા હેન્ડસમ ની વ્યાખ્યા આવડે છે? એ જો ગાડી લઈને જતો ને તો એમ લાગે કે ઠકાર ચાપડ છે ને પેલા વાંદરાને બેસાડ્યો હોય. તોય તમારી દીકરી ફસાઈ ગઈ કે નહીં? ના ના મારી દીકરીને ફસાવવામાં આવી છે. પોલીસ કેસ કરી નાખીશ. હા ષડયંત્ર રચીશ. રહેવા દો. મોટું કે તારા દિયર છે ને મારી દીકરી ઉપર નજર બગાડી અને એની ઉપર ખોટી દાનત પણ રાખી. નજર બગાડવા જેવું છે શું તમારી દીકરીમાં? કેમ? અવળી કમતી તો છે. અચ્છા આવડી કમથી છે તો તારા દિયરને કે ને કોઈ અપ્સરા લઈ આવે. મારી દીકરી પાછળ શું કામ પડ્યો છે? જો ખબરદાર જો મારી દીકરી તમારા ઘરની છે ને વહુ નહીં બને સમજી ગઈ? જરૂર પણ નથી. તમારી દીકરી મારા ઘરની વહુ બને એની કરતા મરવું સારું લાગે મને. હા સારામાં સારું. મારે તમારા ઘરની વહુ બનાવી પણ નથી. નહીં તો પછી મારી દીકરી પણ વાટકો લઈને લેવા નીકળે. ખાંડ આપો, મીઠું આપો, મધુ. કેમ કે વરમાં તો તેવડ નથી કમાવાની. વધારે બોલતા ને હો. તમારી દીકરી છે ને મારા દેરની સાથે વાતો કરે છે એટલે છે ને બસ ઓછું બોલો, ઓછું બોલો. ગમ્યો ગમ્યો ને મારો દેર જ ગમ્યો. મને લાગે છે કે તમારી દીકરી એને ફસાવતી હશે. હા મારી દીકરીનું નામ નહીં લેતી નહીં તારે અહીંયા છે ને વાર ઝાલીને પટકી નાખીશ. સમજી ગયા? પોલીસ કેસ થશે ખબર છે ને? પોલીસ કેસ હું કરીશ સમજ્યો? અને યાદ રાખજે તારું નામ તો પહેલા લખાવીશ. મોખરે હશે કે એની ભાભી એને ચડાવ્યો હતો. કેવી માં છો, કેવી માં છો. પોતાનું નાક જાતે કાપી નાખો ઘરે જઈને. ના ના હું શું કામ નાક કાપું? નાક તો તમારા બધાના કપાવીશ. હા સાંભળો સાંભળો આ નાલાયક આ એના દિયરને ચડાવે છે, ઊંધા ધંધા કરાવડાવે છે. જો મારી દીકરીનું નામ લીધું ને તારા દિયરે દામિની 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 તું બોલે તો ભલે બોલે. તારા દિયરને કે જો બોલે નહીં નહીતર છે ને અત્યારે તો મોઢું પકડ્યું છે. રીચા આંટી માથું ફોડી નાખીશો. મારા દિયરને તમારી દીકરી બિલકુલ ગમતી નથી. એવી છછુંદરને રખે કોણ? છછુંદર પહેલી વાર, બીજી વાર બિલાડી. બિલાડી જેવી લાગે છે. નાનું ક્યુટ બાવ ન લાવ્યા હોય એમ થાય છે કે પકડીને ફેંકી દો રોડ પર. વાવ મારી દીકરીને ક્યુટ કીધી. વાહ વાહ છે જ ક્યુટ. બિલાડી બિલાડી નહીં છે તો જનાવર જ ને. ઓય ખરાબ થઈ જશે હો. બીજું જનાવર બહાર આવ્યું. જો માપ મારે છે
તને સમજાવવા આવી છું. મારો દેર એવું કંઈ કરે નહીં ને જો કંઈ કરશે ને તો હું એને કહી દઈશ. તારો- સમજ્યા? તારો દિયર એવું જ કરે છે. તમારી દીકરીને કહેજો ને સામે ન જોવે, બાકી મારા દિયરને સંભાળી રાખવાની જવાબદારી આજથી મારી. હા તો તારા દિયરને છે ને સંભાળીને રાખજે. એને કહેજે કે મારા ઘરની લક્ષ્મી છે ને તમારા ઘરમાં આવશે નહીં. લક્ષ્મી કીધું ને સમજાવી દઈશ. હવે તો આગળ ધીના કરવાનું બંધ કરો. મારા ઘરની બહાર આવીને આંગળી ના કરીશ નહીંતર છે ને આ આંગળી તોડતા મને વાર નહીં લાગે. આપણો વાટકી વાર પૂરો થઈ ગયો ને શું કામ આવ્યા મારા ઘરે? કેવા? હવે નું આવું. હા તો નહીં આવું. થેન્ક યુ. ઓહો, જ્યારે હોય ત્યારે અંદરનું જનાવર બહાર આવી જાય છે. જનાવર નહીં કહેતી હો. જનાવર બિલકુલ નહીં કહેતી. ઘરે જાવ ને ભાઈ. સમજાવું કે નહીં મારા દેરને? સમજાવું કે નહીં કે ઊંધો ચડાવું? હમણાં છે ને ફેટ મારીને અહીંયા ને અહીંયા પાડી દઈશ. પોતાની દીકરી તો જાણે બહુ સમજદાર ને બહુ ડાય હોય. મારો દેર એના પર નજર બગાડે છે, એને કેવી રીતે ખબર પડી? સામે જોયું હોય તો ને. સમજાવી દેજે, સમજાવી દેજે. અહીંયા ઊભી ઊભી બબડીશ નહીં. શું થયું ભાભી? ક્યાં હતા? બહાર ગયો તો આવ્યો છું હજી. બહાર એટલે બહાર એટલે બહાર. કોફી ડેટ પર? તમને કેમ ખબર હું કોફી પીવા ગયો? કોની સાથે? જુઓ, કોની સાથે એટલે એમ તો મિત્રો સાથે ગયો તો. નામ આપો મિત્રનું. મિત્ર ઘણા બધા હતા. કેટલાના નામ આપું? જુઓ, શરમ નો આવી? જરાય શરમ નો આવી? કુળની આબરૂ કાઢતા એકવાર વિચાર ન કર્યો કે હું શું કરું છું એમ? ક્યાં આમાં આબરૂની વાત આવીને તમે આ શું બોલો છો? કેટલા સમય ચાલે છે આ બધું? સમય તો એની રીતે જ ચાલતો હોય ને. આદિભાઈ, જો મગજ ગયું ને તો અહીંયા મારીશું. તમે શું વાત કરવા માંગો છો ને શું પૂછો છો? કેટલી ગર્લફ્રેન્ડ છે તમારે કે તમને ખબર ન હોય? ઓય ને એ કોણ છે? ભાભી આવા સવાલ ન કરાય. માનું છું કે હું દેર છું અને ભાભી ને દેર વચ્ચે બધી વાતો થતી હોય, પણ આપણા વચ્ચે મેં તમને નાનેથી મોટા કરી, તમારી માં બનીને રહી, અને અત્યારે તમે તમારી ગર્લફ્રેન્ડની વાત મારાથી છુપાવો છો. શું કામ? કારણ કે ગર્લફ્રેન્ડનું નામ દીધા જેવું નહીં હોય ને એટલા માટે. જુઓ ભાભી પ્લીઝ, નામ દેવા જેવું નથી એટલા માટે જ નથી આપતો. શરમ આવી જોઈએ તમને, જે તમારા માટે માં બનીને રહી, તમને આટલી હેલ્પ કરી, મોટા કર્યા, તમારા મેલા કપડાં ધોયા, રસોઈ બનાવીને આપી, ત્યાં સુધી કે તમે બીમાર પડ્યા ને તો સેવાય મેં કરી. હું કહું તમને પણ તમારે ગુસ્સો નહીં કરવાનો તો. ખબર છે મને એ કોણ છે મનહૂસ. લે, એવું નહીં બોલો એના વિશે. કેમ કેમ તમને જીવ પડે છે? તમારી સાસુ હતી ને થવાની, જેને હું થવા નહીં દઉં, એ આવીને કહી ગઈ છે મને. તમને શરમ ન આવી? વાહ, દુશ્મનની છોકરી સાથે પ્રેમ કર્યો, જરાય વિચાર ન? દુશ્મન ક્યાં છે? પાડોશી છે. તમે દુશ્મન શું કામ બનાવો છો? દુશ્મન છે એ મારા. અરે જો ભાભી, યુદ્ધ છે ને બીજા દેશો વચ્ચે ચાલે છે, આપણા દેશ સાથે કઈ લેવા દેવા નથી. પણ ઇફેક્ટ તો પડે કે નહીં? ઇફેક્ટ શું કામ પાડવી છે? કારણ કે રીચાબેન મને જરાય ગમતા નથી. પણ અને તમારે એને રીચાબેનની ક્યાં છોકરી તો મને બિલકુલ નથી ગમતી. પણ છોકરી સારી જ છે અને મને ને એ બંને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ એટલે ઘણું છે. મારી સામે એના વખાણ વખાણ નથી કરતો, ખાલી કહું છું. નહીં. જો ભાભી, તમે માની જાઓ અને છે ને આ ગુસ્સો થૂકી દો, પ્રેમથી સમાધાન કરી નાખો. રીચા આંટી થૂકીશ પણ રીચાબેનના મોઢા ઉપર. મારી- કારણ કે રીચાબેન છે ને આપણા ઘરની ઇજ્જત કાઢીને ગયા છે કે પણ મારા તમે સાસુ તમે એના પર નજર બગાડો છો. નજર નથી બગાડતો. એ કહેતા હતા હું કે તારો દેર મારી છોકરી પર નજર બગાડે છે. ભાઈ, નજર નહીં, નજર મળી ગયેલી છે, બંનેની ટકરાઈ ગઈ છે અને એ હવે જુદી પડે એમ નથી, એક ગાંઠ થઈ ગઈ છે. એમ હું છે ને આડા પાટિયા ફિટ કરી દઈશ, પણ તમારી નજર ન્યા તો નહીં જ તમારે મળવાની. એવું બધું કરવાની જરૂર નથી. જો તમારે મારું સારું જ વિચારવું હોય ને તો તમને હું કહી દઉં છું કે આ વાત હું તમને કરવાનો જ હતો. ક્યારે? લગ્ન થઈ જાય પછી? નહીં, સમય અને મોકાની રાહ જોતો હતો કે ક્યારે હું તમને વાત કરું ને તમે ત્યાં જઈને સમાધાન કરી લ્યો અને માફી માંગી લ્યો. હું વાહ ભાઈ વાહ, પોતાનું ઉલ્લું સીધું કરવા માટે ભાભીને માફી મંગાવશે. ઓ ભાઈ હાલો, ખયાલી પુલાવ છે ને મૂકી દો તમારા. એ ઘરની છોકરી આ ઘરમાં આજે નહીં આવે ને કાલે નહીં આવે. એવું નહીં થાય, એ આવશે. નહીં આવે. આ ઘરની અંદર આવશે કારણ કે હું એને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. તમારા ઝઘડાના લીધે થઈને હું મારું જીવન ખરાબ નહીં કરું. તો નીકળો આ ઘરમાંથી, એના ઘરે જતા. તો કેવી વાત કરો છો? નીકળો એટલે નીકળવાનું તમારે થશે. મોટા ભાઈ વાત થઈ ગઈ છે ને ઓહ, હા આ પાડી છે વાંધો ને. નહીં, વાંધો નહીં.
તમે આજે મને નીકળવાનું કીધું ને તો કહી દઈશ તમારા ભાઈને છૂટાછેડા લઈ લઈશ અને આ ચડાવવાની ઘરમાં- વાત નથી ખોટી છે ને, આવા નાટક રહેવા દો. તમને આવું બધું બહુ ફાવે છે, મને ખબર છે. તમે ભાઈને ચડાવીને ત્યાં છરી લઈને મોકલ્યા હતા અને મારા સસરાને ધમકાવ્યા મોટા ભાઈ. આ કઈ સારી વાત કહેવાય? સારી વાત કહેવાય કે દુશ્મનની છોકરી સાથે પ્રેમ કરો છો? આખી સોસાયટીમાં અપ્સરા જેવી કેટલી આ પેલા સવિતા બેનની છોકરી ઈ કેટલી મારા મસ્ત. જ જોતી કોઈ સવિતા બવિતાની. એના હેર જોયા છે? અરે hair? એકદમ બ્લેક લાંબા અને એની આંખો શું આંખો તમને છે. ગમે ને એ મને ગમે જરૂરી ન હોય. મને ખબર તમને એ હું કામ ગમે, કારણ કે ઈ ચીબલી છે ને, તમે કયો એમ કરે ને તમારી વાહ વાહ કરે ઈ તમને બહુ ગમે. આ તો આખી જિંદગી મારે સાથે રહેવાનું છે, તમારે નહીં. હા તો મારે આખી જિંદગી નહીં રહેવાનું એટલે હું પતિ થાવ એનો, અને અમારે આખી જિંદગી એટલે અમારું ગઢપણ પણ સાથે જશે. તમે નહીં હો ગઢપણમાં સાથે. કેમ હું નહીં હોય ભાઈ? તમે તો એવું જ વિચારતા છો ને કે ભાભી મરી જાય. હા, કારણ કે તમે હું તો નાનો હતો ત્યારથી તમે મને મોટો કર્યો છે ને, એટલો બધો નાનો નહોતો. હા, ખંભે પહોંચતો જ તમારા. હા, ખાલી એટલી હાઈટ વધી છે. તોય પણ જો એ છોકરી આ ઘરમાં આવશે ને તો હું ડિવોર્સ તો લઈ જ લઈશ. જુઓ. બે ગોતજો બંને ભાઈઓ. તમે તમારા પતિને આવી રીચાબેનની રીતના બેન છે ને ઓલી જાડી, એના કરતાંય વધારે એની એક છોકરી છે વાંઢી, તમારા ભાઈને કહેજો એને હારે લગ્ન કરી લે. મોટા ભાઈને આવી રીતના ચડાવવાના હેરાન કરવા એ સારી વાત નથી. તમે આ છે ને બૈરાવત તેવું કામ કરે, પોતાના પતિને હણાવી નાખે. તમે તમારું કરો ને, કોકની છોકરી હારે ચાલુ થયા છો પણ સમાધાન કરી દુશ્મનની. નાખો ને. નથી કરું સમાધાન. જો પ્રેમ થઈ ગયો છે એ થઈ ગયો છે. એમાં કેમ કઈ લેવા ગયો તમારો પ્રેમ? હું આ ઘર છોડીને જ જાઉં છું. પ્રેમ થોડું કઈ ભૂલી જવાતું છે ભાભી. પપ્પા મારે છે ને કોઈ વાત નથી કરવી, હું જાઉં છું. વાત તો સાંભળી તું હજી. શું સાંભળું? હવે સાંભળવા માટે કઈ બાકી છે? લે, મને ખબર છે તું અત્યારે બેઠી જ હતી, ચિંતામાં જ બેઠી હતી કે મારા ભવિષ્યનું શું કરવું. હવે મારી મમ્મી ગમે ત્યાં લગ્ન કરાવી દે એ જ વિચાર કરતી છે ને. ખબર જ છે મને કે હવે શું થવાનું છે, કેમ કે મમ્મી આદિત્યની સાથે મારા લગ્ન ક્યારેય નહીં કરાવે, અને બીજા કોઈની સાથે મારે લગ્ન નથી કરવા. જબરદસ્તીથી મારા લગ્ન છે ને કોઈ બીજાની સાથે કરાવી દેશે. હા, એમ નહીં, મને એમ કે તું આદિત્યને સાચો પ્રેમ કરે છે. ના પપ્પા મજાક કરું છું? કેવો સવાલ પૂછો છો? એટલું બધું થઈ ગયું ને તમે મને એવું પૂછો છો કોઈને પ્રેમ કરું છું કે નહીં? એમ નહીં તો તને તારા પ્રેમ પર પૂરો ભરોસો છે. હા. તો તું કેમ આવી વાત કરે છે કે મારા આદિત્યારે મારા એ લગ્ન કોઈ દિવસ નહીં કરે એમ? મને આદિત્ય ઉપર વિશ્વાસ છે, પણ સામે એટલો વિશ્વાસ મને મારા મમ્મી ઉપર પણ છે અરે કે મારા લગ્ન નહીં થવા દે. પણ કહેવાય છે ને કે ગમે એવી શક્તિ હોય ને સામે, પણ પ્રેમની હંમેશા જીત થાય છે. જો સાચો પ્રેમ હોય ને તો, નહીંતર ગમે એવી શક્તિ હોય, જો આપણો પ્રેમ સાચો ન હોય ને તો એ હારી જ જાય છે. કેવી રીતે આ પોસિબલ છે મને કહેશો? મમ્મી માનશે નહીં, એ મારા બીજે લગ્ન કરાવી દે છે, અને તમારા લોકોની વિરુદ્ધ જઈને અમારે લગ્ન નથી કરવા. ઠીક, તો તને તારા પપ્પા ઉપર વિશ્વાસ નથી એટલો મમ્મી ઉપર છે એમ ને? પપ્પા મને ખબર છે કે તમે કોશિશ કરી, પણ મમ્મી માનતા જ નથી, તો તમે શું કરી શકવાના? તોય હજી રસ્તો છે. કોઈ રસ્તો નથી. આમ જોવા જઈએ તો રસ્તો છે. મેં તો નક્કી જ કર્યું છે ને કે મારે કોઈ બીજાની સાથે લગ્ન નથી કરવા. હા, તો સીધી એ વાત છે. કોઈ બીજાની સાથે લગ્ન કરવાને એના કરતાં તો સારું છે કે હું મરી જાઉં. કેવી વાત કરે છે? એક થપ્પડ મારી હો. હજી આ તારો પપ્પો જીવે છે, હું મરી જાઉં ને પછી તારે જે કરવું એ કરે. બાકી એ પહેલાં છે ને એવી વાત નહીં કરતી કોઈ દિવસ. જ્યારે હોય ત્યારે બસ કે મરી જાવ ને મારા લગ્ન નહીં થાય ને એમ કે આ હિંમત હારી જવાની હોય. કહું છું કે તારો પપ્પો બેઠો છે અહીંયા અને હું કહું એમ કર લે. તો શું કરશો કયો મને? તમે તમારી દીકરીને ભગાડશો કે ના તું ભાગીને લગ્ન કરી લે? હવે તું પોઈન્ટ ઉપર આવી લે. હું એ કહેવા માટે જ આવ્યો છું અહીંયા કે તું છે ને આદિત્યારે ભાગી જા. શું બોલો છો પપ્પા? છો તમે મારો? અત્યારે સર તારી મમ્મી બહાર ગઈ છે એટલે જ હું આ કહેવા આવ્યો છું. કોઈ ઘરમાં છે નહીં, સમજ્યા? કોઈને ખબર ન પડે ને એમ છે ને તું ભાગી જા. હું તારી બધી મદદ કરી. પપ્પા હું તો એમનામ બોલી ગઈ, આ પણ કોઈ રસ્તો નથી. હું ભાગી જઈશ તો તમને ખબર છે ને કે બધા કેવી વાતો કરશે. અરે તમારી બદનામી થશે, તમારી ભલે ઇજ્જત જશે. મારી બદનામી કે મારી આબરૂ મારી કાંઈ વાલું નથી. મને છે ને મારી દીકરીની ખુશી વાલી છે. મારી દીકરીની ખુશી આગળ બધુંય મારે નકામું છે. આ આબરૂ, આ ઇજ્જત, આ મારું નામ, એ બધું હું મારે ધોઈ પીવું છે. એટલે જો તારે એક શબ્દ નથી બોલવાનો અને હું કહું ને એમ કરવાનું છે. તું ભાગી જા અને આદિત્યના હોતેને કહી દેજે તારી યારે ભાગવા તૈયાર થાય પહેલાં.
એને તો હું જે કહીશ ને એ કરશે. હા બસ એ કે એમ તું કે એમ ઈ જો ઈ કરતો હોય તો પછી આજ એક આખરી આ છેલ્લો રસ્તો છે. અને એવું લાગે ને તો હું તને છે ને મારું ક્રેડિટ કાર્ડ આપી દઉં લે. એમાં છે ને તું રૂપિયા જેટલા ઉપડે એનો કાંઈ વાંધો નહીં. તને કે તારો મારો નંબર તો તને ખબર જ છે. હાલે બધી તમ તારે હું બધી સપોર્ટ કરવા તારો તૈયાર છું. થેન્ક યુ પપ્પા. આજે ખરેખર તમે સાબિત કરીને બતાવ્યું કે એક બાપ માટે છે ને એની દીકરીની ખુશી બધા કરતાં વધારે હોય છે. તમે મને સામેથી કીધું કે હું ભાગી જાઉં, જેથી કરીને મારા પ્રેમી સાથે રહી શકું, હું જેને પ્રેમ કરું છું એની સાથે રહી શકું. હા બસ. અને પ્રેમની હંમેશા જીત થાય છે સમજ્યા. આપણને જો સારું પાત્ર મળે આ તો હું તને શું કામ મદદ કરું છું કારણ કે સામે આદિત્ય સારો છે. આદિત્ય મને ગમે છે અને એ મને એટલી ખાતરી છે કે એ 100% તને ખુશ રાખશે, ક્યારેય દુઃખ નહીં આવવા દે. એટલે હું તને આ મદદ કરું. જો તે કોઈ બીજાને પસંદ કરી હોત અને જો એ મને પસંદ ન હોત ને તો હું એટલું બધું મદદ જ ન કરતો. હું પરાયણે બીજે લગ્ન કરાવી દેત તારા. પણ પપ્પા તમને લાગે છે કે કદાચ હું ભાગીને લગ્ન કરી લઉં તો મમ્મી માની જશે? અરે કેમ નહીં માને? અને નહીં માને તો હું થઈ ગયું. પણ હું શું ને તારે તો તારા પપ્પાનું જોવાનું હોય. હું છું ને હું તારી યારે તમે તારે ક્યારેય સંબંધ નહીં તોડું સમજ્યા. તારી મમ્મી ભલે નહીં ન બોલે કાંઈ નહીં, 1 મહિનો 2 મહિના નહીં બોલે, હાલ વરદે નહીં બોલા, પછી ક્યાં જાહે? અને હું છું ને તમે તારે એવું કે એવા દિવસો જ નહીં આવે કે એ તારથી રેસાઈ જાહે. હું શું ને તમને તારા પપ્પા ઉપર ભરોસો છે ને બસ તો જા તું તૈયારી કરે. ઝડપ રાખજો, તારી મમ્મી જો આવતી જશે. યાર અરે હાથ નો મૂકું. અરે અશોક મારી વાત સાંભળો. અશોક અલે, ઊભો અશોક થા તો. અશોક આ શું કરો છો? અશોક ઊભો થા. ઓ ભાઈ આ ઘરમાં આવીને છે ને ખોટી દાદાગીરીઓ નહીં કરવાની. આની જીભ સમજી ગયા? પકડ તો. અશોક શું કામ સારી જીભ પકડે? હા, એક તો મારી દીકરી મળતી નથી અને તારો ભાઈ નથી મળતો અને પાછો ઉપરથી દાદાગીરી કરે છે. ઓહ શાંતિ રાખો. મનાવું છું ને એને. એક તો છરી લઈને આવ્યા છે ને આટલું બોલશો ને તો ફેરવી દેશે. આ ફેરવી સાને દે? એના બાપનું રાજ ચાલે છે. જો વળી બોલે બાપ સામે. પોતાની દીકરીને સંસ્કાર આપ્યા હોત ને તો આવું ન થાત. અચ્છા, મારી દીકરીને સંસ્કાર આપવાની જરૂર હતી. તમારે તમારા દિયરને સંસ્કાર અપાય ને કે કોકની દીકરી ઉપર ડોરા ના નખાય. સંસ્કાર છે ને માં આપે ભાભી નો આપે, સમજ્યા તમે? વાહ, હું વાહ. છે ને તમારી કોઈ વાત સાંભળવાની નથી. ભાભી માં જ કહેવાય. ભાભી છે ને માં મોઢામાં જ ભરાઈ દો કહેવાય. એમ થાય છે. અચ્છા, તું મને મારીશ? કરો પોલીસને ફોન શું કરો. પોલીસને ફોન કરે? અરે એક મિનિટ મારો ભાઈ ક્યાં છે કે ઓ વધારે પડતી દાદાગીરી કરીને તો અહીંયા ને રહેવા દો ને તમે હવે. ઓ, રહેવા દો. ગુસ્સામાં મારી નાખશે હવે. સાનો મારે સાનો એ આ હાલ તો તારું તો ખાસ તમે કામ. શાંતિ રાખો ને. ઓ ખાસ કામ વાળી મારા વરનું શું ખાસ કામ છે? વધારે પડતી છે ને ટેટે ના કરતો. ચાઇનીઝ દેડકા નહીં તો અહીંયા ને અહીંયા પતાવી દે. વળી બોલે જાય. જાડી ના બોલતો હો. બરાબર કીધું, જાડી ના બરાબર. બોલતો. મારો ભાઈ ના બોલ. મારો ભાઈ હા તો તારો ભાઈ અરે. હવે હું ખિસ્સામાં લઈને પડી અમને શું ખબર પૈસા મારી દીકરી પણ ભાગી ગઈ છે, ખબર શરમ નથી વગરની પડતી? છે એટલે ભાગી ગઈ છે, સંસ્કાર ઓ વગરની. શરમ વગરનો તારો દિયાર એક નંબરનો નાલાયક. બાયડી નથી મળતી તો મારી દીકરીને બાયડી બનાવીને ભાગી ગયો. આને મારી નાખો નરેશભાઈને ને આને. શું આમ જો અરે એ મરી જશે, તમારા ધક્કાથી મરી જશે. એમ હા. મારા ધક્કાથી તારા ધણીને એક ધક્કો મારીશ ને તો એનો અહીં ભોંયમાં દાટી દે હો. ભાઈ બાયું માણા હારે હું બાજતો નથી એટલે નકર ચાલ ને. નીકળ હવે બાયો માણસ જેવા. તને તો મારી બંગડી પહેરાવું. હાય હાય. સોરી ચાબેન, વધારે બોલો છો હવે તમે. તમારી દીકરીમાં સંસ્કાર છે ને તો અમને નો કહો. અચ્છા, મારા ઘરમાં આવીને મારા વર ઉપર ચપ્પુ ઉઠાવીને સાબિત શું કરવા માંગે છે? કોનો ફોન ફોન કોનો આવે છે? ફોન કોનો આવે છે? ઉઠાવો દાદીનો આવે છે, જોતો. ઉઠાવો શું કે છે? કોણ છે? ભાઈ આયા બહુ લમણાજી થઈ ગઈ છે. પછી તમે ઘડીક પછી ફોન કરો. અમારા ઘરમાં છે ને માથા ઉડાડે છે. કોનો ફોન છે? કોનો ફોન છે? એવડો નિત્યેશ છે હા સમજ્યા? મૂકી દો એનો ફોન. અત્યારે કોના ફોન નથી ઉપાડવાના થતા. મારી વાત સાંભળી લેજો. મારી દીકરી જો કલાકમાં ઘરમાં ન આવીને તો તમારા વિરુદ્ધ એવી ફરિયાદ કરીશ ને કે વાત ન પૂછો. એ, તો- તું તારો ભાઈ તારી બાયરી તઈને જેલ ભેગા. તે તો મને કલાકનો ટાઈમ આપ્યો ને, હું અડધો કલાકનો ટાઈમ આપું છું કે મારો ભાઈ જો ઘરે નો આવ્યો ને, જો મારી તારા ભાઈએ મારી દીકરીને બગાડી છે કે મારી તારી- દીકરી તારા ભાઈને લઈને નથી તારી ભાગી ગઈ? છોકરીએ મારા ભાઈને બગાડ્યો છે. વચ્ચે ન બોલતો. અને કે નહીં. અરે તમે શું આને પગે લાગો છો ને સાની મીરાબેન? હા તમે હું કામ આવી બધી ધડ કરો છો એમ? ગાંગરાઈ ગયું હે? ગાંગરાનું બંધ કરશો હવે. જો ઊંચા અવાજે બોલતા અમને બંને માણસને આવડે છે પણ અમે તો છે ને અહીંયા ખાલી વાત કરવા આવ્યા છીએ. વાત કરવા આવી રીતે વાત કરે ચપ્પા કાઢી કાઢીને. એમ કહું છું કે ગળે ફેરવી દેશે.
અચ્છા એના બાપનું રાજ ચાલે છે ઓય બાપ આમુ આને કે જાય નહીં નકર તારા બાપ આમુ નહીં તારી સાત પેઢી હમુ જાય અરે પણ આમ જો મારી વાત મારી દીકરી મને જોઈએ હા નથી મારી દીકરી મને દેવી પકડીશ. નથી આપવી અમે જ ભગાડી લ્યો હવે લ્યો, છો, લ્યો ભગાડી ગુંડી અરે, જો ગુંડી અરે, નવી ગુંડી મીરાબેન. જો મારી દીકરીને ભગાડીને કહે છે કે અમે ભગાડી એ તમે સફરજન વેળા બંધ કરો ને વચ્ચે ઊભા રહીને અરે તમે સફરજન વેળા બંધ કરો ને બાયડીના ગુલામ ઓય આ તારો બાયડો બાયડીનો ગુલામ આ છે આ જો આટલી મારી ઉંમરે તો પોતાની છોકરીને સાચવી ન શક્યા અચ્છા અમે અમારી દીકરીને ના સાચવી શક્યા કે તારો દિયર ભગાડીને લઈ ગયો ડોરા માંડીને બેઠો તો મારી ઘરની ઉપર હે અરે પણ આ બંધ કરો પાયો તમે માણસ મારું કેમેરો એક કામ કરો આ તમે સરેક બંધ કરો આ બધુંય કેમ બંધ કરવી અશોકભાઈ અને મીરાબેન તમે જરીક વિચાર કરો તમે આ શું કરો છો શું કરીએ છીએ આવી બરાબર રીતે આંટવામાં હું તમારો મરી જશે આ અરે આવી રીતે બાદ છો તો હું તમારો ભાઈ અને મારી દીકરી આવી જાય પાછા મેડમ તમે જ પગાડ્યા હશે ને હું એમ કહું છું બદલો લેવા હાટું ચોખ્ખી વાત કરું ને તો તમારા દિયરને અને મેં મારી દીકરીને મેં જ ભગાડ્યા છે અને મારો સપોર્ટ છે લ્યો સાંભળો ઓ અને સાંભળો, મેં જ સંભળાય છે credit card કાનમાં આપ્યું. છે ને એ બેરાત નથી તેલ રેડવાની જરૂર નથી અને સાંભળો તમે હે? તમને એવું તો શું ઊંચ્યું હતું હે કે આપણી દીકરીને ત્યાં ભગાડવાના થઈ ગયા આપણે આપણી દીકરીની ખુશીનું જોવાનું હોય કેમ તું વિચાર નથી કરતી અને આનો ભાઈ છે અરે મેં છે ને બેને ભગાડ્યા છે અને મેં જ એને રૂપિયા આપ્યા છે આમ જો આપણી દીકરીની ખુશીનું જોવાનું હોય અને આનો ભાઈ અને આનો દેર છે ને બહુ સારા મારો વ્યક્તિ છે બધી રીતે આપણી દીકરીને ખુશ રાખશે આપણે એનું જોવાનું હોય અને આવી બધી માથાકૂટ ન કરવાની હોય અને આમ જો અશોક આવું બધું ચાકા અને આ બધી આવી ભાષા ન કાઢવાની હોય આપણે પ્રેમથી રહેવાનું હોય બાજુમાં રહેવી સીવી અને જિંદગી ભગવાને છે ને બહુ મોટી આપી છે એમાં આવી રીતે મારઝાડ કરવાના ને એકબીજાને ઝઘડા કરવામાં જિંદગી છે ને વહી જાય અને આપણે જ આપણી જિંદગીને નર્ક બનાવી સીવી અને પ્રેમથી રહેવાનું હોય પ્રેમથી રહો ને તો તારો ભાઈ હોતે ખુશ રહે અને મારી દીકરી હોતે ખુશ રહે હું તો દીકરીનો બાપ છું છતાંય મેં ભાગાડ્યા બેન એ તો તમે વિચાર કરો બે જણા અરે હું તારા ભાઈના વખાણ કરું છું અને મારી દીકરીમાં કઈ ખામી છે લે કે ઈ તારા ઘરમાં આવશે ને તો ઈ ખુશ રહે ને તમે હોતે બધાને ખુશ રાખશે અને હું જ તારા ભાઈના વખાણ કરું છું અને મેં જ ભગાડી ગયો કેવો બાપ હોય આ દુનિયામાં કે હું જ એવો બાપ છું કે મારી દીકરીને ભગાડી ઈ દુશ્મનના ઘરે ભગાડી એટલે તું વિચાર તો કર કે હું મારી દીકરીને કેટલો પ્રેમ કરું છું તમારી તમે દીકરી તો તમારા સારી જ છે. ભાઈને પ્રેમ જ નથી કરતા તમારી દીકરી તો સારી જ છે એમ હા પણ તો- તમે સારા નથી હા બરાબર છે તો તમે લોકો સારા નથી તમારો દિયર તો સારો જ છે તો મારી વાત સાંભળો. મને આ લગનથી કોઈ વાંધો નથી તો મને કઈ વાંધો પણ નથી સીધી રીતે રહેવું હોય તો હા તો સીધી હા. રીતે તમારે લોકોએ રહેવાનું હોય જો આજથી છે ને આ હું નહીં હતું બરોબર છે આ તે હું નહીં અડું લો અત્યારે ધીમેથી મૂકી દો આ કૂતરા પકડવા હા બસ હવે છે ને ગમે ત્યાં હોય ને હું ફોન કરીને બેન બોલાવી લઉં છું અને કંકુના કરવાના છે હવે બસ હા તો કાંઈ વાંધો નહીં સારું